આજે તો જવાનું છે જલ સેરેમનીમાં. ઘણા લોકો એને રૂપિયો શ્રીફળ પણ કહે છે. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. હું છું રાધિકા. તો સવારમાં બધા જ પ્રકારના મિશન પૂરા કરીને એકદમ નવો ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા અને નીચે ગઈ તો શેરીમાં બધી જ લેડીઝ છે તે રેડી થઈને આવતી હતી. અને કેમ કે રૂપિયો શ્રીફળ અમારે શેરીમાં જતું તો બધા એકઠા થઈને ત્યાં પહોંચી ગયા. ત્યાં નાસ્તા પાણી હતું. નાસ્તા પાણી કરીને ઘરે આવ્યા ને બપોરે આપણે ચણાનું શાક બનાવવાનું હતું. ચણાના શાકનો વઘાર કરીને સાસુઓ બંને વાતો કરતાં કરતાં જમવા માટે બેસી ગયા. અને જમીને પછી મમ્મી જે ઘર માટે બધી વસ્તુ લાવ્યા હતા ને તે બતાવતા હતા. ઘર માટે તો હમણાં દિવાળી છે એટલે સાબુ, શેમ્પૂ ને એવું બધું, તેલ ને એવું બધું હતું. થોડોક રેસ્ટ કરીને સાંજે વાળુમાં આપણે બનાવ્યું પાણીપુરી. પણ રોનક કે મમ્મી તો ઢોસા લેવા ગયા છે. મેં કીધું મને ખબર છે. તો અમારી શેરીમાં છે ને વાનમાં જ ઢોસા વેચવા આવે છે ને એ ભાઈ છે ને વાનમાં જ ઢોસા બનાવે અને ખાલી એના માટે છે ને મસાલા ઢોસા જ મળે છે. પણ ઢોસા બાકી એક નંબર આવે. કોની શેરીમાં ઢોસા વેચાવા આવે છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને પછી બધા વાળું પાણી કરીને જો પછી બધા બેઠા હતા. પણ સંજયભાઈ છે ને થોડાક મોડા આવ્યા એટલે પછી એકલાય પાણીપુરી જમતા હતા. અને પપ્પાને છે ને ચંડી પડવાની મીઠાઈ પણ મળી હતી. અને મમ્મી છે ને મને અહીંયા રંગોળી બતાવતા કે રાધિકા આપણે આ વખતે છે ને આવી 15 ટપકાવાળી રંગોળી બનાવશે. મેં કીધું વાંધો નહીં. અને મમ્મીને દુખે છે પગ એટલે એને ગરમ પાણીમાં પગ રાખ્યો છે. પછી આજે હતી શરદ પૂનમ એટલે શરદ પૂનમના દૂધ પૌવા બનાવ્યા અને ધાબે મૂકી અને પ્રસાદી લીધી ને પછી શરદ પૂનમના રાસ લેવા ગયા. આ મિની વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો. ફરી મળીશું નેક્સ્ટ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.